વિસ્તારના શ્રી ગણેશ સાહેબ કરીએ છીએ। વોર્ડ નંબર 2માંથી કાશી વિશ્વનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરી અને અમે આજથી પ્રચારનો શ્રી ગણેશ કરીએ છીએ। ખાસ તો કરીને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મહાનગરપાલિકાની જે પણ ચૂંટણીઓ છે એમાં શિક્ષિત અને યુવાનોને મોકો આપ્યો છે। અમે સ્થાનિક લોકો અહીંયા વર્ષોથી રહીએ છીએ, લોકોના પ્રશ્નોનું નિવારણ કરીએ છીએ અને સામાન્ય જે પ્રશ્ન છે રોડ, રસ્તા, લાઇટ, પાણી, ગટર, આજે દરેકની લોકોની અમે ડોર ટુ ડોર જોઈએ છીએ, ફરિયાદ આવે છે, અમે સોલ્વ કરીએ છીએ। લોકોનું એવું કહેવું છે કે ભાજપના જે ચૂંટાયેલા કોર્પોરેટર છે અત્યારે 80% પબ્લિકને તો એ પણ નથી ખબર કે અમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે। જો એ નથી ખબર તો એ લોકો શું પ્રજાનું કામ કરશે। આજે પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ, જે મહાદેવની શરણમાં કાશી વિશ્વનાથ મંદિરેથી પૂજા કરીને આજથી પ્રચારના શ્રી ગણેશ કરશું। અને અમે ગાબડું કે અમારામાં ન આવે, અમને ફક્ત મહેનત કરતા આવડે છે, અમે ફક્ત મહેનત કરીએ છીએ, અમે લોકો સુધી પહોંચ્યા છે, લોકોનો સંપર્ક કર્યો છે, એમની તકલીફોને જાણી છે અને તકલીફોના સોલ્યુશન પણ લઈ આવ્યા છીએ અને અમે ખૂબ મહેનત કરી છે। બસ એટલા જ માટે અમે કોન્ફિડન્ટ છીએ કે અમે આગળ વિજય તરફ આગળ વધશું। લોકો પસંદગીનો ભાગ આપશે તો કેવી રીતના લોકોના કાર્યથી અત્યારે હાલની તકલીફથી સામનો નહીં કરવો પડે? અમે આવી જશું તો મેં અત્યાર સુધી ઘણા લોકોનો સંપર્ક કર્યો છે, એમના કામ કર્યા છે। એમાં સામાન્ય પ્રશ્નો છે જેમ કે રસ્તા, પાણી, ગટર, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આના માટે અમે કામ કર્યું છે। અને જો અમે ચૂંટાઈને આવી ગયા તો જે કામ અત્યારના ભાજપના કોર્પોરેટરોએ નથી કર્યા, કે જે એમની મૌલિક જવાબદારી છે અને લોકોનો અધિકાર છે, એ અમે આવશું એટલે ચોક્કસપણે અમને કીધા વગર એમને મળશે।